હેલો ફ્રેન્ડ્સ, હું નિધિ રસોઈની દુનિયામાં આપનું સ્વાગત કરું છું. જનરલી આપણે સૌ કોઈ કારેલાનું શાક ખાતા હોઈએ છીએ, પણ તેની છાલને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો આજે શીતળા સાતમ સ્પેશિયલમાં હું તમને એકદમ ટેસ્ટી અને જરાય બી કડવા ન લાગે તેવા કારેલાની છાલના મુઠિયાની રેસીપી જણાવીશ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, કારેલાની છાલના મુઠિયા બનાવવા માટે થઈને આપણે પહેલા એક બાઉલ લઈશું. આ બાઉલમાં 100 ગ્રામ ઘઉંનો જાડો લોટ, 100 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ, 50 ગ્રામ ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, આદુ અને લીલા મરચાં ક્રશ કરેલા. લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 1 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, થોડી હિંગ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી તલ, 1 ચમચી ખાંડ, 1 ચમચી ક્રશ કરેલું લસણ. તમે આને સ્કીપ પણ કરી શકો છો. 250 ગ્રામ કારેલા લીધા છે, તેની છાલને પાણીથી ધોઈ અને એકદમ ઝીણી સમાર્યા બાદ આમાં એડ કરવું. અને 1 ચમચી તેલ એડ કરવું. આ બધું એડ થઈ જાય ત્યારબાદ આપણે આને મિક્સ કરી દેવું. આ બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરીને તેનો લોટ બાંધીશું. ત્યારબાદ આપણે હાથમાં તેલ લઈને આ લોટને તેલવાળો કરી દઈશું. આવી રીતે આ લોટને આપણે બહુ કઠણ નથી બાંધવાનો, બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તેવો માપનો બાંધવાનો છે. હવે હાથ પર તેલ લગાડીને આપણે એના ગુલ્લા કરીશું. કારેલા સ્પેશિયલી ડાયાબિટીસના દર્દીઓ માટે થઈને ખૂબ ફાયદાકારક હોય છે. આવી રીતે ગુલ્લા કરી દઈશું અને એને એક પ્લેટમાં મૂકી દઈશું. તમારે આ કારેલાના મુઠિયાને વધારે હેલ્ધી કરવા હોય તો તમે આમાં 50 ગ્રામ રાગીનો લોટ અને 50 ગ્રામ જુવારનો લોટ બી એડ કરી શકો છો. આવી રીતે બધા મુઠિયા વણી લેવા હાથથી અને હવે ત્યારબાદ આપણે તેને તળીશું. ત્યારબાદ આપણે કઢાઈમાં તેલ લઈને તેને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આ મુઠિયા તળવા મૂકી દઈશું. મુઠિયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. જો ફાસ્ટ ગેસ રાખશું તો મુઠિયા થઈ તો જશે પણ અંદરથી કાચા રહેશે, એટલે બને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર આ મુઠિયા તળવા. મુઠિયા બ્રાઉન કલરના થઈ જાય ત્યારબાદ તેને આપણે કાઢી લઈશું. આવી જ રીતે બીજા બધા મુઠિયા તળી લેવા.
આપણા કારેલાની છાલના મુઠિયા રેડી થઈ ગયા છે. તમે આને શીતળા સાતમના દિવસે ઠંડા દૂધ જોડે અથવા તો વઘારેલા ઠંડા દહીં જોડે લઈ શકો છો અને રૂટીન ડેઝમાં ગરમ ચા જોડે પણ લઈ શકો છો. એકદમ ટેસ્ટી અને યમ્મી કારેલાની છાલના મુઠિયા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો અંદરથી એકદમ ચડી ગયા છે. જો તમે આવી રીતે કારેલાની છાલના મુઠિયા બનાવશો તો ચોક્કસ આ મુઠિયા તમને કડવા નહીં લાગે અને એકદમ ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.